અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે કાલુપુરમાં જૂના મહાજન વાડમાં એક 5 માળનું મકાન ધરાશાયી થયું, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે કે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર ગુજરાતને ભારે વરસાદ ઘમરોળી રહ્યો છે, ત્યારે હાલ હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર મળ્યા છે કે આ વરસાદી વાદળો હવે પાકિસ્તાન તરફ ફંટાઈ ગયા છે અને ગુજરાતના માથેથી એક મોટું જોખમ ટળ્યાની માહિતી હવામાન વિભાગે આપી છે. રાજ્યભરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને પાણીનું સંકટ ટળી ગયું છે. દાંતા અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદની અસરથી મુક્તેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે. હાલની સપાટી જે છે 659.12 ફૂટ છે, જ્યારે કે ભયજનક સપાટી 661.58 ફૂટ છે. ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. બનાસકાંઠાની સ્થિતિ હજી પણ ખાળે નથી પડી. આર્મીની 3 કોલમ બનાસ નદી સુધી પહોંચી રેસ્ક્યુ કામગીરી કરી રહી છે. સાથે જ એનડીઆરએફની ટીમ પણ ખારિયા કેનાલ પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. બનાસકાંઠામાં મેઘ કહેર થતા એવું કોઈ ગામ બાકી નથી કે જે વરસાદી પાણીમાં ગરક ન થયું હોય. એનડીઆરએફ, આર્મી અને એરફોર્સ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તો મેઘાએ ફરી અહીંયા એન્ટ્રી કરતા રાધનપુર પાણી થયું છે. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા ઘૂંટણસમા પાણી ભરાયા છે. બનાસકાંઠામાં ફૂડ પેકેટ મોકલવા માટે સુરતમાં કરવામાં આવતી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સુરતના વરાછા ખાતે આવેલ ઉમિયાધામ ટ્રસ્ટ પરિવારની 1200 થી વધુ મહિલાઓ એકત્રિત થઈ મહિલાઓએ ફૂડ પેકેટ બનાવ્યા હતા અને કુલ 20,000 થી વધુ ફૂડ પેકેટ મોકલવામાં આવ્યા. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદથી નવસારી જિલ્લાની લોકમાતા ગાંડીતુર બની છે. શહેરની પૂર્ણા નદી અને ગણદેવીની અંબિકા નદીની સપાટી વધતા 9 થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. વલસાડની ઓરંગા નદી પરના 2 બ્રિજ પર નદીનું પાણી ફરી વળતા આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે ઓરંગા નદીના પાણી ભયજનક રીતે વહી રહ્યા છે. આવામાં વાહનોનું આવાગમન અનેક મુશ્કેલીઓ સર્જી શકે છે. ઉત્તર ગુજરાતને ઘમરોળ્યા બાદ હવે દક્ષિણ ગુજરાતનો મેઘરાજાએ વારો કાઢ્યો છે. તાપી જિલ્લામાં ગત રાત્રે વરસાદની એન્ટ્રી થતા ધરતીપુત્રો ગેલમાં આવ્યા છે. વ્યારા, વાલોડ, સોનગઢ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની પોલ ખુલી ગઈ છે. કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. એક સાથે 3 ધારાસભ્યો ભાજપમાં જોડાયા. ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમમાં વિધિવત રીતે બળવંતસિંહ રાજપૂત, તેજશ્રીબેન અને પીઆઈ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કેસરીયો ખેસ પહેરાવી 3 ધારાસભ્યોને ભાજપમાં આવકાર્યા. છેલ્લા થોડા દિવસથી બળવંતસિંહ ભાજપના ટોચના નેતાના સંપર્કમાં હતા. એ બાદ વડાપ્રધાને લીલી ઝંડી આપતા બળવંતસિંહના નામ પર મહોર લાગી. બીજેપીમાં જોડાયા બાદ બળવંતસિંહને અહેમદ પટેલ સામે ઉતારવામાં આવશે.